વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 માં આવેલ સોસાયટીઓમાં વરસાદી પાણીનો ઓસરતા રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો। તાજેતરમાં જ ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં તારાજી સર્જાઈ। વડોદરાના મધ્યમાં રહેતી સર્પ આકારવાળી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરાના અનેકો વિસ્તાર બેટમાં ફેરવાયા। ત્યારે વરસાદે વિરામ લેતા વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા તો કોઈ વિસ્તારમાં હજી ઘૂંટણ સમા પાણી જોવા મળી રહ્યા છે। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 12 વિશ્વામિત્રી નજીક આવેલી તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ન ઓસરતા સોસાયટીઓમાં રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો। બેનર સૂત્રોચ્ચાર સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા અને મોરચો મ્યુનિસિપલ કમિશનર ગેટ ખાતે આવી પહોંચ્યો અને તે દરમિયાન જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પોતાના વાહનમાં વડી કચેરી ખાતે આવી પહોંચતા સ્થાનિક રહેવાસીઓએ તેમના ગાડીનો ઘેરાવ કર્યો। સકારાત્મક અભિગમ સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મોરચો લઈ આવેલા લોકોની વાત સાંભળીને તેઓને પોતાની ઓફિસે બોલાવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે વાટાઘાટો શરૂ કરી છે। વહેલી તકે તેમના સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે। અમે વોટ આપીએ છીએ ને એ અમારો ગુનો છે કે અમારા વોટને ટિકિટ પર ગ્રાન્ટેડ લઈ લેવામાં આવ્યું છે કે અહીંયા તો કશું કરો કે ના કરો વોટ તો આ લોકો આપણને આપવાના જ છે। આ રીતની જે વલણ થઈ છે ને એ બિલકુલ નહીં ચાલી અમે વિરોધ કરી રહ્યા છીએ। ગેટ બંધ કરી દીધો છે અને આજે રજૂઆત કરવા આવ્યા છે તો એ લોકોને એવું ખબર નહીં પડતી કે ગેટ ખોલીએ રજૂઆત કરવા આવ્યા છે।